તમામ વર્તારા કરનારાઓએ જે આગાહી કરી હતી વાવણીની આવી હતી સમગ્ર ગુજરાતની અંદર પીવાલાયક પાણીની સમસ્યા દૂર થઈ જશે, તમામનું કળરભૂષ થયું છે, બેબુનિયાદ બોગસ સાબિત થઈ છે. વિજ્ઞાન જાથાએ કાનૂની કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. આવા વિવાદમાં અમે પડવા માગતા નથી. હવે અમે આગાહી આપવા માગતા નથી, પરંતુ અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ. આજે વાત હવામાન વિભાગની આગાહીની નથી કરવી, વાત કરવી છે હવામાન વિભાગની આગાહી કરનાર આંબાલાલ કાકાની. કેમ કે હવેથી આંબાલાલ કાકા ક્યારેય આગાહી નહીં કરે એવું એમનું કહેવું છે. પણ આ કહેવા પાછળનું કારણ શું છે એ જો જોઈએ તો વિજ્ઞાન જથ્થામાંથી જયંત પંડ્યાએ એક એવું નિવેદન આપ્યું છે કે આગાહી કરનાર લોકો છે એ ખોટી રીતે આગાહી કરે છે, એમની પાસે કોઈ સાધન કે સામગ્રી નથી, એમની પાસે કોઈ ટેકનિકલ ઉપકરણો પણ નથી, તો આ આગાહી કરે છે એ ખોટી છે અને જેના લીધે ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવો પડે છે. જેના લીધે જયંત પંડ્યાનું એવું કહેવું છે કે આ ખોટી આગાહી કરનાર લોકોને હવે જેલ ભેગા કરવા પડશે. ત્યારે આવું જોઈએ કે જયંત પંડ્યાનું શું નિવેદન આવેલું છે. જુલાઈના 15 દિવસ વીતી ગયા છે ત્યારે તમામ વર્તારા કરનારાઓએ જે આગાહી કરી હતી વાવણીની આવી હતી સમગ્ર ગુજરાતની અંદર પીવાલાયક પાણીની સમસ્યા દૂર થઈ જશે, તમામનું કળરભૂષ થયું છે, બેબુનિયાદ બોગસ સાબિત થઈ છે. વિજ્ઞાન જાથાએ કાનૂની કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે અને વર્તારા કરનારાને જેલ ભેગા કરવાની પણ માગણી કરવામાં આવેલી છે. જૂન મહિનાની અંદર સમગ્ર ગુજરાતની વાવણી લાયક વરસાદ થાય છે તે નામાંકિત આગાહીકારો કરી હતી તે પણ ખોટા સાબિત થયા છે. એટલે વર્તારા પર ભરોસો કરવો એટલે પોતાના પગ ઉપર કુવાડો મારો બરાબર છે. વર્તારા કરનારા પાસે વિજ્ઞાન સિદ્ધ કે વિજ્ઞાન ઉપકરણ એક પણ સાધન નથી, માત્ર અનુમાન, ધારણા અને સ્ફૂર્ણાથી બોલવામાં આવે છે, જે હંમેશા ખોટું સાબિત થયું છે. વર્ષોથી વર્તારા ખોટા પડે છે. વર્તારા બંધ થઈ જાય તો સમાજ, રાષ્ટ્રને કે ખેડૂતોને કશું જ નુકસાન થવાનું નથી. મોસમ વિભાગ સાચું ખોટું પડે તે દ્રશ્ય સાવ્ય બતાવી શકાય છે. જ્યારે વર્તારા પાસે કશું જ હોતું નથી, લોકોને મૂર્ખ બનાવે છે અને લોકોને આર્થિક નુકસાનીમાં કરે છે. એટલે વર્તારા કરનાર ઉપર ભરોસો ન કરવા જાથા લોકોને અપીલ કરે છે. તો આમ જયંત પંડ્યાના કહેવા પ્રમાણે જે લોકો આગાહી કરે છે, જેમ કે આપણે આંબાલાલ કાકા જોઈ લો, આંબાલાલ કાકા છે ઉપકરણો વગર જે ગ્રહોની સ્થિતિ છે એના પરથી, કે જે આપણી જૂની પેઢી દર પેઢી ચાલી આવતી પદ્ધતિ છે કે ગ્રહોની દિશા જોઈ અને ભવિષ્યનું અનુમાન લગાવતા હોય છે, આવી આગાહી કરવામાં આવતી. અને જે વસ્તુને જયંત પંડ્યા દ્વારા ખોટું કહેવામાં આવી રહ્યું છે, ત્યારે આંબાલાલ કાકાએ પણ એક વાત જાહેર કરી દીધી છે કે આજ પછી હવે કોઈએ મારી પાસે નિવેદન લેવા, આગાહી લેવા આવવું નહીં, કેમ કે હવે પછી હું ક્યારેય આગાહી કરીશ નહીં અને મને હવે આ કોઈ વિવાદમાં પડવું નથી. ત્યારે આંબાલાલ કાકાનું શું કહેવું છે આવો સાંભળીએ. જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે અને આ નિવેદનો લગભગ ઘણી વખત પરંપરાગત જ્ઞાનના કુઠારાઘાત છે, આપણા ઋષિમુનિયાના જ્ઞાનના કુઠારાઘાત છે. અને આ નિવેદનો જે છે એ યંત્રો નથી, અત્યારે હાલ યંત્રોની જરૂર પણ નથી. આમ છતાં આ આગાહી અમે લોકકલ્યાણથી આપતા હતા અને હવે અમારી ઉંમર થઈ, આવા વિવાદમાં અમે પડવા માગતા નથી. હવે અમે આગાહી આપવા માગતા નથી. જ્યારે અમને કોઈ સપોર્ટ મળશે તો અમે આગાહી આપશું, પરંતુ અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ. એટલે જે અત્યારે મીડિયા ભાઈઓએ મારી પાસે આગાહી લેવા આવવું નહીં. જી. તો હવે આમાં તમને શું લાગે છે કે આંબાલાલ કાકાની જે આગાહી છે એમાં એમનું પણ એવું ક્યાંક ને ક્યાંક કહેવાનું રહેતું કે હવામાનની સ્થિતિ એકંદરે બદલાતી રહેતી હોય છે, તો એ પોતાની અનુભવ, પોતાની આવડત અને પોતાના જ્ઞાન પ્રમાણે આગાહી કરતા હતા. તો આ આગાહી હવેથી આંબાલાલ કાકાની આપણને સાંભળવા નહીં મળે એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. ત્યારે તમારું શું કહેવું છે કે વિજ્ઞાન જથ્થા તરફથી આવેલું નિવેદન છે એ વધારે સાચું છે કે પછી આંબાલાલ કાકાની આગાહી છે એ ક્યાંય ખેડૂતોને ઉપયોગી થતી, અથવા તો ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે વિજ્ઞાન જથ્થાનું કહેવું છે એ પ્રમાણે આંબાલાલ કાકાની આગાહી છે એ શું ખરેખર ખેડૂતોને આર્થિક નુકસાન કરાવતી કે કેમ? કમેન્ટમાં જરૂરથી જણાવજો. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.